જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ વેર એકેડમી। આજના વિડીયોમાં આપણે ડીએલએડ એટલે પીટીસીમાં જેમને એડમિશન મેળવવું છે તો એમને કઈ કોલેજમાં એડમિશન લેવું છે, તમારા જિલ્લામાં કઈ કઈ કોલેજો છે, તો એમનું આખું જે લિસ્ટ છે એમના વિશેની માહિતી મેળવીશું। ઘણાના એવા પ્રશ્નો હતા કે આજે અત્યારે વેબસાઇટ ઉપર જે લિસ્ટ મૂક્યું છે તો એમાં જે દાહોદ છે, પંચમહાલ છે, તો એમની કોલેજ જે છે એ કેમ નથી આપેલી, તો એમના વિશે વાત કરીશું। આ ઉપરાંત દાહોદ અને પંચમહાલ જિલ્લામાં કઈ કઈ કોલેજો છે તો એમના વિશે વાત કરીશું। આ ઉપરાંત કઈ ગવર્મેન્ટ કોલેજ છે, કઈ ગ્રાન્ટીનેડ કોલેજ છે, કઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે। આ ઉપરાંત આપણે મેરિટ કેટલી અટકશે એના વિશે પણ છેલ્લે વાત છે કરવાના છે। આ ઉપરાંત જેમને ઓછા ટકા છે તો એમને પીટીસીમાં એડમિશન લેવું છે તો એ કઈ કોલેજમાં લઈ શકે, તો એમના વિશે પણ માહિતી આપણે આજે આપવાના છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો, જેથી તમને જે છે માહિતી મળી રહે। આ ઉપરાંત જે મિત્રો નવા છે તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે જે કંઈ વિડીયો અપલોડ કરીએ એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય। એટલે આ જે વિડીયો છે તમને ખૂબ જ ઉપયોગી થતા હોય છે, એટલે કે વેબસાઇટ ઉપર કોઈ પણ માહિતી આવે આ ઉપરાંત જે બીજી માહિતી હોય છે એ પણ તમને અમે આપી શકીએ, તો જે ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેજો। ચાલો તો આપણે પહેલાં વાત કરીએ જે પીટીસી એડમિશન માટેની જે કોલેજ છે એ કઈ રહેવાની છે। તો હાલ અત્યારે જે એડમિશન પ્રોસેસ છે એ ગવર્મેન્ટ અને ગ્રાન્ટીનેડ જે કોલેજો છે એના માટેની છે। તો આપણે જે છે અત્યારે ગવર્મેન્ટ કોલેજ, ગ્રાન્ટીનેડ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જે છે એ ત્રણ જે કોલેજો છે એના લિસ્ટ વિશે જોઈશું। આ વિડીયોમાં તમને 25 જિલ્લાઓ જેટલા છે, બરાબર, એમાં કઈ કઈ ગવર્મેન્ટ કોલેજ છે, કઈ ગ્રાન્ટીનેડ કોલેજ છે અને કઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો એમનું આખું લિસ્ટ છે મૂકેલું છે, તો એમના વિશે માહિતી મેળવીશું, જેથી તમને પણ છે એ ઉપયોગી થશે। તો પહેલાં જોઈએ કોલેજનું લિસ્ટ। તો હાલ અહીંયા જે છે મેં માત્ર ભાવનગરની જે કોલેજ છે એમનું જે લિસ્ટ છે એ અહીંયા આપેલું છે, એમાં પણ માત્ર 6 જેટલી કોલેજ છે અહીંયા લીધી છે। બાકી આના સિવાય ઘણી બધી કોલેજો છે તો એ આગળ લિસ્ટમાં આવશે જ તે, પરંતુ હાલ જે છે અહીંયા હાઇલાઇટમાં મેં આટલી કોલેજો લીધી છે અને એના વિશે પહેલાં માહિતી આપણે મેળવીશું। તો અહીંયા જે છે કોલેજો છે એ ભાવનગર જિલ્લાની છે, તો એમાં તમે જુઓ તો અહીંયા એક કોલેજ જે છે એ ગવર્મેન્ટ છે, કઈ તો કે સરકારી પુરુષ અધ્યાપન મંદિર જે સોનગઢ આવેલી છે। તો આમાં જે છે સરકારીમાં છે પીટીસી થઈ શકશે। ત્યારબાદ આના સિવાય ગ્રાન્ટીનેડ કોલેજો છે, તો એમાં લોક ભારતી છે, પછી ઘરશાળા છે। આના સિવાય ડાયટ, તો અહીંયા જે છે ડાયટ છે જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં પણ પીટીસી છે થશે। આના સિવાય તમને 2 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આપી છે। તો હાલ અત્યારે જે એડમિશન પ્રોસેસ છે તો ઉપરની જે 4 કોલેજો છે એમના માટે શરૂ છે। હવે જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એમના માટે અલગથી જે છે એ સૂચનાઓ આપવામાં આવશે, એના વિશે પણ આપણે આગળ માહિતી છે મેળવીશું। ચાલો તો અહીંયા તમે જુઓ તો તમને 2 સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આપી છે, આના સિવાયની છે એ આગળ તમને લિસ્ટમાં જોવા મળશે, જેમાં પ્રાઇમરી ટીચર ટ્રેનિંગ કોલેજ છે જે ઉખલ આવેલી છે। આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ પીટીસી કોલેજ છે તો એ બોટાદ આવેલી છે। તો અહીંયા જે છે આપણે ભાવનગરની 3% જે કોલેજ છે એના વિશેની માહિતી આપણે મેળવી। તો આ રીતે આગળ આપણે જે છે અલગ અલગ 25 જિલ્લાઓ છે એમની કોલેજોનું લિસ્ટ છે જોવાના છે, તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે વિડીયોમાં બન્યા રહો। તો
એ જે કોલેજ છે એમાં તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું છે તો એમના વિશેની જે માહિતી આપેલી છે તો એ તમે નોંધી લેજો, સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી તમારે ચોઇસ ફિલિંગમાં છે સરળતા રહે. અને જેમને ટકા ઓછા છે તો એમને કોઈ ટેન્શન લેવા જેવી બાબત નથી. તમને જે છે સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન મળી શકે, અથવા તો જે છે ગ્રાન્ટેડમાં કોલેજ છે તો એમાં પણ તમને એડમિશન મળી શકે, પરંતુ તમારે જે છે તમારા જિલ્લાથી બહારના જિલ્લામાં છે જવું પડે. અને સ્વાભાવિક છે કે મેરિટ જે છે ઊંચું અટકે એટલે તમારે ટકા ઓછા હોય તો તમારે બહાર જવું પડે અને જવાનું. ચાલો તો હવે બાકીના જિલ્લાઓ છે તો એમના વિશેની માહિતી મેળવીએ. તો અહીંયા અમદાવાદ જિલ્લાની કોલેજનું લિસ્ટ આપેલું છે. તો એમાં તમે જુઓ તો આપેલી જે કોલેજ છે તો એ સરકારી છે. એના પછી જોઈએ તો નીચે ગ્રાન્ટેડ કોલેજ આપેલી છે, એના પછી ડાયટ છે, એના પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. તો આ રહી અમદાવાદ કોલેજનું લિસ્ટ. એના પછી અમરેલી જિલ્લાની કોલેજો. તો અહીંયા ગવર્મેન્ટ કોલેજ નથી, પરંતુ 2 ગ્રાન્ટેડ કોલેજ છે. તો અહીંયા આપણે દરેક કોલેજ વિશે જે છે જોવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે, એટલે તમારી જે કોલેજ છે, તમારા જિલ્લાની જે કોલેજો છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આગળ જોઈએ તો અહીંયા સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ઘણી બધી છે. દરેક વિદ્યાર્થી મિત્રો છે કે જેમને ઓછા ટકા છે તો એ ચેનલ સાથે જોડાઈ લેજો. કાંઈ પણ જે એડમિશન બાબતે સૂચનાઓ છે તો એ તમને આપીશું. ચાલો તો અહીંયા બનાસકાંઠા જિલ્લાની કોલેજોનું લિસ્ટ આપ્યું છે. એમાં પણ ગવર્મેન્ટ કોલેજ નથી, પરંતુ જે ગ્રાન્ટેડ કોલેજ છે તો એમાં પણ જે છે ફી ઓછી હોય છે. સેલ્ફ ફાઇનાન્સ તો એમાં ફી વધારે હોય છે. અને તમને અહીંયા પ્રકાર પણ આપેલો છે કે એમાં બોય માટે છે કે ગર્લ માટે છે. તો આટલી બનાસકાંઠા માટેની છે, એના પછી આણંદ માટેની. તો અલગ અલગ જિલ્લા વાઇઝ કોલેજનું લિસ્ટ છે અહીંયા તમને આપેલું છે. તો હવે આ લિસ્ટ છે તમને એડમિશન મેળવવા માટે ખૂબ ઉપયોગી થશે, દરેક વિદ્યાર્થી માટે ઉપયોગી થશે જેમને ગવર્મેન્ટમાં એડમિશન લેવું છે. આ ઉપરાંત જેમને ઓછા ટકા છે તો એમને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવું છે. તો દરેકને આજે તમારા જિલ્લા વાઇઝ જે કોલેજો છે એ તમને ઉપયોગી થશે. અહીંયા ભરૂચ જિલ્લાની કોલેજો આપેલી છે. એના પછી નીચે જોઈએ તો ભાવનગર. ચાલો તો અહીંયા આપણે આગળ જે છે ડેમો માટે અમુક કોલેજો લીધી હતી, બરાબર, 6 જેટલી કોલેજો. તો અહીંયા બાકીની કોલેજ છે અહીંયા આપેલી છે જુઓ. તો બાકીની આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. એના પછી આગળ જોઈએ તો દાહોદની. તો ઘણા બધાને પ્રશ્ન હોય કે અમારે દાહોદવાળાને શું અમારી કોલેજનું લિસ્ટ કેમ નથી આપેલું. તો અહીંયા રહ્યું તમારી કોલેજનું લિસ્ટ. હાલ જે છે નવું જે લિસ્ટ આવશે એમાં એડ થઈને આવશે, પરંતુ અત્યારે જે છે તમારા જાણ માટે લિસ્ટ આપેલું છે. તો એમાં ગવર્મેન્ટ કોલેજ છે, ત્યારબાદ ગ્રાન્ટેડ, ડાયટ છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. એના પછી ગાંધીનગર. તો ગાંધીનગર માટે ઘણી બધી કોલેજો છે. ગાંધીનગરમાં કુલ 16 જેટલી કોલેજો અહીંયા આપેલી છે. એના પછી જોઈએ તો જુનાગઢ. તો જુનાગઢમાં એક ગવર્મેન્ટ કોલેજ છે, બાકીની ગ્રાન્ટેડ છે અને ડાયટ છે. દરેક જિલ્લામાં ડાયટ તો છે જે પણ ગવર્મેન્ટ જ છે. અને એના પછી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો ઘણી બધી છે, તો એમાં પણ તમે એડમિશન લઈ શકો છો. એના પછી જામનગર. તો જામનગર જિલ્લાની અહીંયા તમને કોલેજનું લિસ્ટ આપેલું છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો જેમને જે જિલ્લો લાગુ પડતો હોય તો એમના જિલ્લાની જે કોલેજ હોય તો એમણે સ્ક્રીનશોટ લઈ લેવો અને જે છે તમારે ક્યાંક છે નોંધી લેવું, જેથી તમારે ચોઇસ ફિલિંગ વખતે સરળતા રહે. હજી જે કોલેજનું લિસ્ટ છે એ આવતા થોડોક સમય લાગશે, એટલે અત્યારથી જે છે તમે પૂર્વ તૈયારી છે કરી લો. અહીંયા ખેડા જિલ્લા
માટેની જે કોલેજો છે એનું લિસ્ટ આપેલું છે, જેમાં 15 જેટલી કોલેજો છે. એના પછી કચ્છ જિલ્લા માટે અહીંયા તમને 7 જેવી કોલેજો આપેલી છે. એના પછી તો કે નર્મદા જિલ્લામાં તો અહીંયા 3 જેટલી કોલેજો આપેલી છે. એના પછી જોઈએ તો પંચમહાલ, તો આ રહી પંચમહાલ જિલ્લા માટેની પીટીસી કોલેજ. તો એમાં પંચમહાલમાં એક ડાયટ છે જે સરકારી છે, બાકી બધી જ કોલેજ છે એ સેલ્ફ ફાઇનાન્સ છે. તો જેમને પંચમહાલમાં એડમિશન લેવું હોય તો એ ડાયટમાં છે લઈ શકે છે. એના પછી છે પાટણ, તો પાટણમાં જે છે એક ડાયટ છે અને એક ગ્રાન્ટનેટ છે, બાકી બધી સેલ્ફ ફાઇનાન્સ છે. એના પછી રાજકોટ, તો રાજકોટમાં ઘણી બધી પીટીસી કોલેજ છે. તમે જુઓ તો સૌથી વધારે 23 જેટલી કોલેજો છે અહીંયા આપેલી છે, સૌથી વધારે રાજકોટમાં છે. એના પછી સાબરકાંઠા, સાબરકાંઠામાં પણ 20 જેટલી કોલેજો છે. એના પછી સુરત, સુરતમાં 15 જેટલી કોલેજો છે. એના પછી સુરેન્દ્રનગર, તો સુરેન્દ્રનગરમાં પણ જે છે 14 જેટલી કોલેજો આપેલી છે. એના પછી વડોદરા, તો વડોદરામાં જે છે 2 ગવર્મેન્ટ છે. એના પછી વલસાડ, કુલ અહીંયા 25 જિલ્લાઓ જે છે એમાં કેટલી પીટીસી કોલેજ છે એનું અહીંયા લિસ્ટ આપેલું છે. તો તમારા જિલ્લા વાઇઝ જે લાગુ પડતા હોય એ કોલેજો છે એનું લિસ્ટ છે, તમે બનાવી લેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. અહીંયા ડાંગ માટે છે. એના પછી પોરબંદરની પણ એક કોલેજ આપેલી છે. એના પછી નવસારી. તો આટલી કોલેજો છે કે જેમાં પીટીસી છે થાય છે. હજી આમાં ઘણા બધા ફેરફારો છે, હોય છે કે નવી કોલેજ ઉમેરાય, એટલે જે ફાઇનલ જે લિસ્ટ આવે એમાં જે છે આ લિસ્ટમાંથી જે ગવર્મેન્ટ છે, ડાયટ છે અને જે ગ્રાન્ટીનેટ છે એ કોલેજો જે છે એમાં હશે. સેલ્ફ ફાઇનાન્સ જે છે એ એમાં હશે નહીં. તો સેલ્ફ ફાઇનાન્સ માટે તમારે અલગથી પ્રોસેસ છે આવશે, તો એ આવે એટલે તમને છે જણાવશું. ચાલો હવે આપણે આગળ જેમને ઓછા ટકા છે તો એમને પણ પીટીસીમાં એડમિશન લેવું છે, તો એ કઈ રીતે એડમિશન લઈ શકશે તો એના વિશે માહિતી મેળવીએ. તો જે જૂનું ટાઈમ ટેબલ હતું એમાં તમને નીચે અમુક સૂચનાઓ આપી હતી, તો એમાંની એક સૂચના હતી. તો સૂચના શું હતી તો કે ડીએલએડ પ્રવેશ વર્ષ 2026-27 સ્વનિર્ભર સંસ્થાઓ જે છે, એટલે કે જે સેલ્ફ ફાઇનાન્સ જે કોલેજો છે, તો એમાં મેનેજમેન્ટ કોટાની જે બેઠકો જે છે એના માટે એડમિશન પ્રોસેસ જે છે અલગથી કરવાની રહેશે. તો એની સૂચના જે છે તમને અલગથી આપવામાં આવશે. એટલે જેમને પણ ઓછા ટકા છે તો તમને આ જે ગવર્મેન્ટ છે, ગ્રાન્ટીનેટ છે, ડાયટ છે એમાં તમને એડમિશન ન મળે તો કોઈ ચિંતા કરવાની નથી. સેલ્ફ ફાઇનાન્સ જે છે એમાં પણ એડમિશન થવાના છે, તો એમાં પણ તમે જે છે એડમિશન લઈ શકો છો. એટલે હાલ જે છે એ અમુક ગવર્મેન્ટ કોલેજ હોય તો એમાં મેરિટ છે ઊંચું અટકે, ગ્રાન્ટીનેટ છે તો એમાં થોડુંક નીચું અટકે, અને જેમનો વારો જે છે આ એડમિશન પ્રોસેસમાં વારો ન આવે તો એમને જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે એમાં એડમિશન લઈ લેવું. જે ગવર્મેન્ટ કરતાં થોડીક ફીસ છે એ વધારે હોય છે. ચાલો આગળ જોઈએ. તો દરેક વિદ્યાર્થી મિત્રો કે જેમને આ વિડીયો જે છે ખૂબ જ ઉપયોગી થયો છે, કે જેમને પણ જે છે પીટીસીમાં એડમિશન લેવાનું છે તો એમને પીટીસીની કોલેજ જે છે એનું લિસ્ટ મળી ગયું છે, જેમાં ગવર્મેન્ટ છે, ગ્રાન્ટીનેટ છે અને સેલ્ફ ફાઇનાન્સ છે. એના પછી જેમને ઓછા ટકા છે તો એમને એડમિશન લેવું છે તો કઈ કોલેજમાં લઈ શકે, તો એમને ઓછા ટકા છે એટલે સેલ્ફ ફાઇનાન્સમાં જ મળશે. એટલે એમને જે છે અગાઉથી તૈયારી કરી લેવી કે મારે જે છે આ કોલેજ નજીક પડે છે તો એમાં હું ચોઈસ પેલી કરીશ. તો દરેક વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળી જાય એવી શુભકામનાઓ. તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો,
તમારા મિત્રો સુધી શેર કરજો, એમને પણ ઉપયોગી થાય. જે મિત્રો નવા છે તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી એમને પણ જે છે આ નવી માહિતી જે છે એ મળતી રહે. તો આવી નવી માહિતી જે છે આપણે આપણી ચેનલમાં મૂકતા રહીશું, એટલે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચાલો મળીએ આવા નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.